બેટા મમ્મીજી, આજે આપણે માર્કેટ જઈ આવી મમ્મીજી, આ વાતાવરણ જો વરસાદ આવ્યો તો પણ જવું તો પડશે જ ને ઘણી બધી વસ્તુ લેવાની છે એટલે પણ આદિ થોડી વાર પહેલા રોનક ગુસ્સામાં ગયો શું થયું બોલ ને એને રૂપિયા માંગ્યા છે મારી પાસે. રૂપિયા હા. પાછા પણ આદિ હમણાં જ મમ્મીએ 10,000 રૂપિયા આપ્યા હતા ભાઈને હા. લગભગ એકાદ બે દિવસ પહેલા જ 8 લાખ. કેટલા 8 લાખ. 8 લાખ રૂપિયા પણ એટલા બધા રૂપિયાની શું જરૂર પડી કહે છે કે એક 4 વ્હીલ સસ્તી મળે એમ છે અને એને હવે 4 વ્હીલ લેવી છે. ફોર વ્હીલમાં 8 લાખ અત્યારે નાખવા મને કહે છે કે પહેલાં તો થયું મને કે મારી સાથે પ્રેમથી વાત કરશે, મને ઊભો રાખ્યો, પણ પછી જેવી રીતે એને વાત કરી એ પ્રમાણે મને ખબર પડી ગઈ કે ભાઈ તો હા પૈસા માટે તેને મને ઊભો રાખ્યો છે. કહેતો હતો કે આ બધું મારું છે, તું ને તારી મમ્મી બંને કબજો કરી લીધો છે મારી પ્રોપર્ટી ઉપર અને સાંજ સુધીમાં 8 લાખ ન મળ્યા ને તો જોઈ લેજો. શું બોલે છે ને એનું એને ભાન જ નથી. હવે તમે જ વિચાર કરો કે મેં એને સમજાવવાની કોશિશ કરી મોટા ભાઈ કે અત્યારે હું રૂપિયા ક્યાંથી લઈને આપું, મારે પૈસા બધા પાસેથી લેવાના છે પણ એ લોકો હજી પેમેન્ટ નહીં કરે, 3-4 મહિના પછી કરશે અને ગાડીની શું જરૂર છે? તો કહે છે ગાડી તો જોઈએ જ ને, મારે લેવી છે, મારે જોતી છે, મારા રૂપિયાથી હું ગમે તે કરી શકું. મમ્મી આ વખતે ખબર નહીં પણ વધારે ગુસ્સામાં અને વધારે બબાલ થશે એવું લાગે છે. આદિ મેં પહેલા જ કહ્યું હતું કે તમે થોડો કંટ્રોલ રાખો એમ. જ્યારે પૈસા માંગે ને ત્યારે તમે બંને મા દીકરો પૈસા આપી દો છો, ત્યારે વિચાર કરો છો કે શું થશે આગળ ભવિષ્યમાં એમ? કંટાળી ગયા છીએ અમે લોકો એનાથી. તું વિચાર કર ને કે ઝઘડો ન થાય એટલા માટે અમે રૂપિયા આપી દઈએ છીએ કે માથાકૂટ ન થવી જોઈએ ઘરમાં. અને એ અત્યાર સુધી જે થોડા ઘણા રૂપિયા માગતા હતા તો એના વાપરવા માટે માગતા હોય તો એમાં વાંધો નથી, પણ હવે તો આ 4 વ્હીલ લેવી છે, કાલ સવારે કંઈ બીજું લેવું હશે, નવી નવી વસ્તુઓની ડિમાન્ડ શરૂ કરી દેશે. પણ આદિ રોનકને કેમ સમજાવવો તને ખબર છે એના મગજમાં એક વાત ઘર કરી ગઈ છે કે એ સોતેલો છે, વાતમાં આ જ વાત કરે છે. મેં એને સમજાવ્યો કે એવું કાંઈ નથી, તું સોતેલો નથી, તું મારો પોતાનો જ છે, પણ એ સમજવા જ તૈયાર નથી. અને આ નાની નાની વસ્તુની માંગણી તો ઠીક છે, આજે 8 લાખની ગાડી માંગી, કાલે એને કોઈ કરોડ રૂપિયાનું ઘર ગમી જશે તો કહેશે કે મારે એ લેવું છે. તું બિઝનેસ સેટ કરી રહ્યો છે, ભલે તારા પપ્પાએ બધું મૂક્યું છે પણ એને વિચારવું તો જોઈએ ને. મેં તો ત્યાં સુધી કહ્યું કે તું આદિત્યની સાથે બિઝનેસ જોઈન કરી લે તો કહે છે કે હું એની હાથ નીચે કામ કરવા નથી માંગતો. મને એ પણ સંભળાવ્યું કે પપ્પાને તારા પર વધારે ભરોસો હતો એટલા માટે પપ્પાએ તને બિઝનેસ સોંપી દીધો, મને ન સોંપ્યો. આદિ હજુ પણ સમય છે, તમે લોકો અમને સમજાવો કે આ જે એનો ભાગ છે એ ભાગ કોઈ નહીં ખાય છે, પણ અત્યારે આવી રીતે વેડફી નાખશે તો ભવિષ્યમાં શું કરવાનું? સમય રોજ સરખો નથી હોતો મમ્મી. આજે સારું છે, કોને ખબર કાલે શું હોય. એ તમે જાણો છો ને હું પણ જાણું છું, પણ રોનકને કોણ સમજાવે? રોનકને કાંઈ પણ કહેવા જઈશું તો એમ લાગશે કે હું અને આદિ એના માટે પારકા છીએ એટલે આવું વર્તન કરીએ છીએ. હું તો પ્રેમથી ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કરું છું પણ એને એમ લાગે છે કે એના પપ્પાએ બધું જ આદિને આપી દીધું છે અને એના માટે કાંઈ નથી રાખ્યું, પણ એવું નથી. તો હવે શું કરશું? શું કરશું શું? 8 લાખ રૂપિયા છે તમારી પાસે તો આપી દો એમને, કરી નાખો એમને જીદ પૂરી. આજે 8 લાખ માંગ્યા છે, કાલે 80 લાખ માંગશે તો પણ બધી પ્રોપર્ટી વેચીને પૈસા આપી દેજો, ના પાડતા. જો બેટા એને સમજાવવાનો પ્રયત્ન કરીશું. એ આટલા બધા રૂપિયા વાપરે છે ક્યાં એ પણ નથી ખબર. તને ખબર છે આવા 10-10 હજાર કરીને તો એ મારી પાસે અત્યાર સુધીમાં 2 થી 2.5 લાખ રૂપિયા લઈ ગયો હશે. હા મારે આ કામ છે, મારે તે કામ છે, આમ કરીને એને ઘણા રૂપિયા મારી પાસેથી લીધા છે,
પણ મને એમ કે અત્યારે એની પાસે કામ ધંધો નથી, નોકરી નથી, તો ભલે લઈ જતો, પણ આ જીત તો એની ખોટી જ છે. મમ્મી એવું હોય ને તો એકવાર તમે બંને મા દીકરો હજુ પણ સમજાવો એમને, તો સમજી જાય તો સારું, નહીં તો પછી કાંઈ ફેસલો કરી નાખો, એમની પ્રોપર્ટી એમને આપી દો અને વાત પૂરી કરો. કંઈક તો કરવું પડશે. આદિ, મને એમ લાગે છે કે એ ક્યાં જાય છે, શું કરે છે, એ પહેલાં આપણે જાણવું પડશે. તમને શું લાગે છે મીરાબો? કેમ ખબર પડે? કોઈ દિવસ કોઈ સાથે પ્રેમથી વાત કરતા હોય તો કોઈ કાંઈ પૂછે ને? બેટા, એની પાછળ જા અને તપાસ કર કે શું ચાલી રહ્યું છે. સારું, હું જાઉં છું. હું તો ડરાવાની હતી. ડરાવવાની હતી? આટલો ટાઈમ લાગે આવતા? ક્યારનો ફોન કરું છું, ફોન કેમ નથી ઉપાડતી? 1 મિનિટ, મોબાઈલ ક્યાં છે તારો? ઘરે ભૂલી ગઈ છું. પણ આટલો બધો ઉકળાય છે શું કામ? સોરી, એમાં એવું છે ને કે અમારા સાવકા ભાઈનો ગુસ્સો છે ને ભૂલથી તારી પર ઉતરી ગયો. એણે મારા મગજનું છે ને અત્યારે દહીં કરી નાખ્યું છે. મને એમ થાય છે કે શું કરી નાખું, કંઈક તોડી નાખું વસ્તુ. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. કંઈ કરવાની જરૂર નથી. શું થયું વિસ્તારપૂર્વક મને કે. પાછો ઝઘડો થયો, શું કામ થયો, શું કહ્યું, એણે શું કહ્યું, તમે શું કહ્યું, એમણે શું કહ્યું, તે શું કહ્યું? બોલી લીધું તો હવે હું બોલું? તને ખબર છે ને કે પેલા રવિની ગાડી વેચાવ છે, 13 લાખ રૂપિયાની ગાડી. એ મને દોસ્તી યારીમાં 8 લાખ રૂપિયામાં આપવા તૈયાર છે. મેં આદિ પાસે પૈસા માંગ્યા, મેં કહ્યું કે ઘરમાં ગાડી આવી જશે, 8 લાખ રૂપિયા આપ, તો મને ના પાડી દીધી. ખાલી 8 લાખ રૂપિયા જેવી નાની રકમ માટે મારે મારા જ ઘરમાં ભિખારીની જેમ માંગવું પડે છે ને, છતાં પણ મળતી નથી. કેટલા 8 લાખ રૂપિયા ખાલી? તો એમાં કે એટલી બધી વધારે મોટી રકમ નથી માંગી લીધી, અને ગાડી પણ આવવાની છે ને, વાપરવા માટે નથી માંગ્યા. અને રવિ પાસે જેની બાઇક રહી એ બાઇક જ? 4 વ્હીલ? 4 વ્હીલ 8 લાખ રૂપિયામાં કંઈક લોચો હશે એટલે આપતો હશે. તું મને જ્ઞાન જ આપવાની છો. દર વખતે જ્યારે મળે ત્યારે તારો જ્ઞાનનો પટારો ખોલીને બેસી જાય છે. મારું મગજ છે ને અત્યારે ઠેકાણે નથી દામિની. મને બહુ જ ગુસ્સો આવે છે, એટલે ખબર નહીં કોઈ મને સમજી જ નથી શકતું. પેલો પણ મને કહે છે કે 8 લાખ રૂપિયાની શું જરૂર છે, ગાડી લેવાની શું જરૂર છે. હવે તું પણ મને જ્ઞાન આપે છે. બધા મને જ સલાહ આપવા ભેગા થયા છે આજે. હા તો સાચું જ કહે છે ને, શું જરૂર છે? એક ગાડી તો છે ને. અને ગાડી કહેવાય, અને બાઇક કહેવાય. મારી ઈચ્છા છે અમારે ત્યાં બધી ગાડી જ કહેવાય. હું શું કહું છું? હું તારા માટે જ ગાડી લેવા માંગુ છું. પણ મેં ક્યાં કહ્યું કે ગાડી જોઈએ છે? અને ક્યારેક તો ભાઈને સમજવાની કોશિશ કર. બની શકે કે એ જે કહેતા હોય સાચું હોય. જો તારા કરતા ભાઈ નાના છે, પણ એ આખો બિઝનેસ ચલાવે છે, એમને બધી ખબર હોય છે કે શું કરવું ને શું નહીં. તો મે બી એ સાચા હોય. એ બિઝનેસ કોનો છે? મારા પપ્પાનો બિઝનેસ છે. એટલે ઇનડાયરેક્ટલી જોવા જઈએ ને તો એ બધી પ્રોપર્ટી, બધો બિઝનેસ મારો છે. જે મા દીકરાએ છે ને આવીને હડપી લીધો છે. કોઈ હડપ્યો નથી. તારે ધ્યાન આપવું જોઈએ ને. આ હું કહેતી હતી ત્યારે શું કહ્યું કે મારે બિઝનેસ કરવાની શું જરૂર છે? મારો ભાઈ છે, મારા મમ્મી છે, જે લોકોને ફક્ત ત્યાં જઈને મારે એક્ટિંગ કરવાની હોય છે, એટલે મારી બધી વાત માની લે છે. ત્યારે ધ્યાન આપ્યું હોત તો આજે આ દિવસ ન જોવો પડે. હા, પણ અત્યારે હવે એ બધી વાત છોડ. મને છે ને એ ગાડી લેવી છે, બસ મને એ ગાડી જોઈએ છે. હું છે ને ગમે તેમ કરીને ઘરમાં ગમે તેવો ઝઘડો થાય ને તો થઈ જાય, પણ હું પૈસા કઢાવીને રહીશ અને ગાડી લઈને જ રહીશ. આ ખોટી જીત છે ને, સારી નહીં. હર વખતે છે ને તું આવી રીતે નાટકો કરે છે એમની આગળ, અને એ લોકો બધી જ વાત માની લે છે. તું પણ મને નથી સમજી શકતી દામિની. હું સમજુ છું ને એટલે કહું છું. નથી સમજતી તું. મારી પણ ઈચ્છાઓ છે. મારી પાસે આ બધું ઘર ને પ્રોપર્ટી છે, છતાં પણ એવું વાપરી નથી શકતો. અને મને તો લાગે છે કે એ લોકો છે ને ધીરે ધીરે બધું પચાવી લેશે. એટલા માટે જ એમની પાસેથી જેટલું થઈ શકે ને એટલું પહેલા હું મારી પાસે લઈ લેવા માંગુ છું. પછી શું કરીશ? લઈ લેશે એટલે પછી એ લોકોને લાત મારીને કાઢી મૂકીશ મારા ઘરમાંથી. આવું તો છે ને એ લોકોએ કરવું જોઈતું હતું. અરે અત્યાર સુધી તમને સાચવ્યા, તમારું ધ્યાન રાખ્યું, કોઈ દિવસ તમને પારકાપણું નથી લાગવા દીધું. મને ખબર છે ને ત્યાં સુધી તો આંટીનો સ્વભાવ ઘણો સારો છે,
સ્વભાવ સારો છે. આંટીને તો મળી પણ નથી, છતાં પણ આંટીનો સ્વભાવ સારો છે અને મારી સાથે રહે છે છતાં મારો સ્વભાવ ખરાબ લાગે છે તને. બીકોઝ કે હું તમારી સાથે રહું છું અને તું જે આંટીની વાત કરે છે ને એ આંટીની કેટલી ચર્ચાઓ કેટલી વાતો તે મને કરી છે કે હું એમને જેને ખાલી એટલું કહું ને તો મારી વાત માની લે છે, બધી જ વાત માને છે, સગા દીકરા કરતાં પણ વિશેષ રાખે છે. પણ છતાંય તને તો એ લોકો માટે કોઈ ફિલિંગ્સ જ નથી. કોઈ ફિલિંગ્સ નથી, કારણ કે એ સાવકા છે અને સાવકા જ રહેશે. ગમે તેટલા પોતાના કહેવાથી પણ સાવકા છે ને સગા નથી થઈ જતા. ઠીક છે? તો એમ તો હું પણ પારકી જ કહેવાઉં ને. હું ક્યાં તારી સગી છું? મને પણ ક્યાં એટલું બધું ઓળખે છે. તું વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે. હું રાઈટ પોઈન્ટ પર લઈ જાઉં છું. જો એ તારું ફેમિલી છે ને તું એની સાથે એવું કરી શકે તો કાલે સવારે મારી સાથે પણ આવો વ્યવહાર કરી શકે ને. હું તારી સાથે આવું થોડું કરી શકું? હું તને પ્રેમ કરું છું, આપણે લગ્ન કરવાના છીએ દામિની. એ લોકો પણ તને પ્રેમ કરે છે અને તે શું કર્યું? એ લોકો પાસેથી બધું લઈ લેવાની વાત કરે છે. એ લોકો પ્રેમનો દેખાડો કરે છે અને લઈ લેવાનું એટલે મારી જ વસ્તુ હું લેવા માટેની કોશિશ કરું તો એને છીનવી ના કહેવાય, મેળવી કહેવાય. તારી હોત તો તારે લેવી જ ના પડત ને. તારા પપ્પાએ તારા નામે બધું કર્યું જ હોત. એ જ તો પ્રોબ્લેમ છે. મારા પપ્પાએ એક જીવનમાં મોટામાં મોટી ભૂલ કરી, બીજા લગ્ન કરીને, અને એના લીધે આદિ આવ્યો મારી લાઈફમાં અને એણે બધું જ છીનવી લીધું છે મારું. મારી જિંદગી, મારી પ્રોપર્ટી, મારા પૈસા, મારી ઇજ્જત કંઈ જ નથી રહ્યું મારી પાસે. પણ હું છે ને ગમે તેમ મેળવીને રહીશ. મારે આ પૈસા અને પ્રોપર્ટી મેળવવા માટે જે પણ કરવું પડશે ને એ હું કરીશ. કોઈનો જીવ પણ લેવો પડશે ને તો વચકાઈશ નહીં. શું બોલે છે? મને લાગે છે કે તને આરામની જરૂર છે. શાંતિથી બેસ અને વિચાર કર, પછી મળીએ આપણે. તું ક્યાં જાય છે? અહીંયાથી દૂર. દામિની, દામિની મારી વાત સાંભળ. દામિની, જા, તું પણ જા. કોઈ મારું નથી.